રાજ્યના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ અસહકાર આંદોલનની જાહેરાત કરી છે। 19 એપ્રિલ રવિવારથી અચોક્કસ મુદતના અસહકારના આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। રાજ્યના પુરવઠા વિભાગે મનગઢત નિર્ણયો રાશન સંચાલકો પર ઠોકી બેસાડતા હોવાના આરોપ સાથે આંદોલનની જાહેરાત કરાઈ છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની આ જાહેરાત છે। આ આંદોલનથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી શકે છે। વારે વારે સરકારમાં અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં પરંતુ કોઈ પણ પરિવર્તન કરવામાં આવ્યું નથી। એટલે ન છૂટકે આજથી કોઈ પણ દુકાનદારે મે 2026નું ચલણ જનરેટ કરવું નહીં અને નાણાં ભરવા નહીં જ્યાં સુધી સરકાર સીધી વાતમાં ન આવે ત્યાં સુધી। આ આપણો સીધો જ આંદોલનનો અસહકાર આંદોલનનો આપણો શ્રી ગણેશ કરીએ છીએ।